નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। વડોદરા તાલુકાના પોર પાસે આવેલ ગોસિન્દ્રા ઊંટિયા રોડ ઉપર સરકારી જમીનમાં મોટા પાયે માટી ખનન કરાઈ રહ્યું હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડને મળી હતી। આ બાતમીમાં ઉચ્ચ અધિકારીઓ પાસે એવી ચોક્કસ બાતમી પહોંચી હતી કે ખુદ ભારતીય જનતા પાર્ટીની સરકારના મોટા નેતાઓ જ આ કાળા કામમાં સંડોવાયેલા છે અને તેઓ આ રીતે ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે। આ માહિતી એટલી ગંભીર હતી કે અધિકારીઓ આ મામલે કશું જ કાચું કાપવા માંગતા નહોતા અને એને પરિણામે આ જગ્યા ઉપર સતત વોચ ગોઠવવામાં આવી અને જ્યારે બાતમીદાર દ્વારા અપાયેલી માહિતી અત્યંત પરફેક્ટ નીકળી અને એને આધારે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આટલી મોટી રેડ ગાંધીનગરથી કરવામાં આવી અને સ્થાનિક તંત્રને તેની ભનક સુદ્ધા લાગી નહોતી, કારણ કે સ્થાનિક તંત્રના કેટલાક અધિકારીઓ જ આ ગેરકાયદેસર કમાણીમાં ખરડાયેલા છે અને જ્યારે આ રેડ દરમિયાન અધિકારીઓ દ્વારા 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને આ આખા ગોરખ ધંધામાં કરજણના માજી ધારાસભ્ય સતીશ નિસાડિયાના જમાઈના ભાગીદાર એવા ઋત્વિક પટેલની ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવતા રાજકીય મોરચે પણ સન્નાટો વ્યાપી ગયો। સરકારી ગોચરની જમીન ઉપર ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન ચાલી રહ્યું હતું અને દર્શક મિત્રો, આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માટી ભરેલા 3 ડમ્પર, 1 હિટાચી મશીન એમ કુલ મળીને 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તેને વર્ણાબા પોલીસ સ્ટેશન ખાતે આપી દેવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, સામાન્યતઃ જબ સસુર ભયે નેતા તો ફિર ડર કાહે કા એ ઉક્તિને આધારે બે રોકટોકપણે આ પંથકમાં કરોડો રૂપિયાની માટીની ચોરી કરાઈ રહી હતી અને આ ચોરીની માટી બામણ ગામ આસપાસ આવેલ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં નખાતી હોવાનું પણ ચોંકાવનારી માહિતી બહાર આવી છે। પૈસા સાથે જ આત્મીયતા ધરાવતા બિલ્ડર સંજયને ચોરીની માટી અપાઈ રહી હતી તો આ બિલ્ડર સામે પણ કડક કાર્યવાહી કરીને ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાનૂની કાર્યવાહી કરાવવી જોઈએ, કારણ કે જેટલો ગુનેગાર સરકારી જમીનમાં માટીનું ખનન કરનાર છે એટલો જ ગુનેગાર ચોરીનો માલ સસ્તામાં લેનાર તો છે જ। હાલમાં જ વડોદરા શહેરમાં વિવાદના વંટોળમાં ચડેલ આ બિલ્ડરની નૈતિકતા પણ દેખાડા પૂરતી સીમિત છે, કારણ કે એક તરફ ગેરકાયદેસર કામો કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાનો અને બીજી બાજુ સમાજ કાર્યમાં લાખો રૂપિયા આપીને વાહવાહી મેળવવાનું, આવા બેવડા ચરિત્રની પોલ આ ઘટનાથી હવે ખુલી ગઈ છે। ત્યારે આ કેસમાં પણ સામાન્યતઃ ગેરકાયદેસર ખનનના કેસમાં રોયલ્ટી સાથેનો દંડ વસૂલીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે। જો કે આ કેસમાં મોટા માથાઓ સામેલ હોવાને કારણે અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું રહસ્યમય ઢબે ટાળવામાં આવ્યું છે, જેને પરિણામે આખા મામલામાં ઘીના ઠામમાં ઘી ઠલવાઈ જાય તો નવાઈ નહીં। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।